વિદ્યાર્થીઓ આજે લઈએ આપણે આ ચેપ્ટરમાં ઉદ્દીપકની અસર, પ્રક્રિયાના વેગ પર ઉદ્દીપકની અસર અને બીજો એક નવો પ્રશ્ન લઈશું આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. લઈએ પહેલો પોઈન્ટ ઉદ્દીપકની અસર. પ્રક્રિયાના વેગ પર ઉદ્દીપકની સી અસર કરે એ સમજીએ. કોઈ પણ પ્રક્રિયાનો વેગ વધારવો હોય તો ઉદ્દીપક જોઈએ. ઉદ્દીપક શું છે? તો કે એવો પદાર્થ કે જેનું પ્રમાણ ઓછું છે, પ્રક્રિયાનો વેગ વધારે છે પણ પોતે ભાગ લેતો નથી. રેફરન્સ બુકમાં લખ્યું છે જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયામાં પોતે ભાગ ન લે પરંતુ વેગ વધારે. અને કેટલીક જગ્યાએ લખ્યું છે કે જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયામાં વપરાય પરંતુ અંતે પાછો મળે અને વેગ વધારે એને કહેવાય ઉદ્દીપક. તો આપણે એક કામ કરીએ છીએ, અહીંયા KClO3 પોટેશિયમ ક્લોરેટ છે, એમાં વિઘટનની પ્રક્રિયા કરવી છે. આનું વિઘટન થઈને આપણને KCl મળે અને 3 ટાઈમ્સ O2 મળે. આ પ્રક્રિયામાં MnO2 ઉદ્દીપક છે. પોટેશિયમ ક્લોરેટની વિઘટન પ્રક્રિયામાંથી પોટેશિયમ ક્લોરાઇડ મળશે અને ઓક્સિજન મળશે. આ પ્રક્રિયામાં MnO2 જો વાપરીએ તો પ્રક્રિયા વહેલી પૂર્ણ થાય, ઓછા સમયમાં પૂર્ણ થાય, વેગમાં વધારો કરે. પણ જો ના વાપરીએ તો પ્રક્રિયાને પૂર્ણતા વધુ સમય. તો આપણી પાસે એક સરસ શબ્દ આવ્યો કે જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, પ્રક્રિયાનો વેગ વધારે અંતે પાછો મળે, પ્રક્રિયાને અંતે પાછો મળે, એનો બીજો મતલબ શું થયો? પ્રક્રિયામાં પોતે ભાગ લેતો નથી. તો જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, પ્રક્રિયાને અંતે પાછો મળે, એ પદાર્થને શું કહેવાય? ઉદ્દીપક. અહીંયા MnO2 ઉદ્દીપક છે. હવે હું આ વસ્તુને થોડી અલગ રીતે બ્રીફમાં સમજાવું. ધારો કે મેં કોઈ પ્રક્રિયા કરી અને એ પ્રક્રિયાની અંદર મને સ્થિતિ ઊર્જા વર્સિસ પ્રક્રિયા અક્ષને આલેખ મળ્યો. સ્થિતિ ઊર્જા વર્સિસ પ્રક્રિયા અક્ષને શું છે? સ્થિતિ ઊર્જા વર્સિસ પ્રક્રિયા. અહીં પ્રક્રિયકોની સ્થિતિ ઊર્જા ધીરે ધીરે વધી સક્રિયકૃત સંકીર્ણ બન્યો અને હવે તે નિપજ બન્યો. આ તમારો રિએક્ટન્ટ, આ તમારી પ્રોડક્ટ અને વચ્ચે છે સક્રિયકૃત સંકીર્ણ. પ્રક્રિયકોની સ્થિતિ ઊર્જાથી લઈ અને સક્રિયકૃત સંકીર્ણની સ્થિતિ ઊર્જા, આટલું જે ડિસ્ટન્સ છે, આટલી જે વેલ્યુ છે, એને આપણે એનર્જી ઓફ એક્ટિવેશન કહીએ છીએ. સક્રિયકરણ ઊર્જા. મિત્રો, આ સક્રિયકરણ ઊર્જા વધારે છે. કેમ વધારે છે? કે ઉદ્દીપક વાપર્યો નથી. એટલે આ પ્રક્રિયા મેં અત્યારે કરી બિન ઉદ્દીપિત પ્રક્રિયા. હું લખી શકીશ અહીંયા બિન ઉદ્દીપિત. જ્યારે કોઈ પ્રક્રિયા કરો અને એની અંદર ઉદ્દીપક ના વાપરો, that is your બિન ઉદ્દીપિત પ્રક્રિયા. તો સ્થિતિ ઊર્જા વર્સિસ પ્રક્રિયા અક્ષના આલેખમાં અહીંયા પ્રક્રિયકોની સ્થિતિ ઊર્જા અને સક્રિયકૃત સંકીર્ણની સ્થિતિ ઊર્જાના તફાવતને સક્રિયકરણ ઊર્જા કહી. સક્રિયકરણ ઊર્જા અત્યારે વધારે છે કેમ કે પ્રક્રિયા ઉદ્દીપક વગર થાય છે. જો તમે અંદર ઉદ્દીપક લઈને પ્રક્રિયા કરો તો એની સક્રિયકરણ ઊર્જા ઘટી ગઈ.
આનો મતલબ एनर्जी ऑफ एक्टिवेशन ये सक्रियकरण ऊर्जा आनी घटी आनी વધારે क्या કેમ કે ઉદ્દીપક અહીંયા હાજર છે હું લખીશ આ એક ઉદ્દીપિત પ્રક્રિયા છે ઉદ્દીપિત પ્રક્રિયા તો આનો મતલબ એવો થયો જો પ્રક્રિયા ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો તે પ્રક્રિયાનો ઉદ્દીપિત પ્રક્રિયા કહેવાય ઉદ્દીપિત પ્રક્રિયા વખતે सक्रियकरण ऊर्जाમાં ઘટાડો થાય અને જો ઘટાડો થાય તો રેટ ઓફ રિએક્શન પ્રક્રિયા વેગમાં વધારો લખીશ પ્રક્રિયા વેગ વધે આમ કહી શકાય સ્થિતિ ઊર્જા વર્સિસ પ્રક્રિયા અક્ષનો આલેખ કરવામાં આવે તો સક્રિયકરણ ઊર્જા વધારે હોય પણ ઉદ્દીપક લેવામાં આવે તો સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો થાય છે કેન્સલ આમ સક્રિયકરણ ઊર્જાને ઘટાડવાનું કામ કોણ કરે ઉદ્દીપક કરે ત્યારબાદ એના અન્ય મુદ્દાઓ જોઈએ અહીંયા તમે જોઈ શકો છો ઉદ્દીપકના બીજા ચાર ઉદ્દીપક એ ઉદ્દીપક ઉદ્યોગોમાં વપરાય ઉદ્દીપક ઉદ્યોગોમાં એનું પ્રમાણ ભલે ઓછું પરંતુ જરૂરી માનવામાં આવે ઉદ્દીપકનું પ્રમાણ ઓછું પરંતુ જરૂરી માનવામાં આવે છે બીજું ઉદ્દીપક એ પુરોગામી પ્રતિગામી બંને પ્રક્રિયાના વેગ પર અસર કરશે ઉદ્દીપક પુરોગામી પ્રતિગામી બંને પ્રક્રિયાના વેગ પર અસર કરશે ઉદ્દીપક સંતુલન પર અસર કરશે નહીં संतुलन समान પછી ગમે તેટલો ઉદ્દીપક નાખીશું વેગમાં વધારો નહીં ઉદ્દીપક સંતુલન પર અસર કરતો નથી એઝ વેલ એઝ ઉદ્દીપક ગિવ્સ મુક્ત ઊર્જા ઉપર પણ અસર કરતો નથી ઉદ્દીપક આમ જોવા જઈએ ઉદ્દીપક સંતુલન જરાક એસી પર પણ અસર નથી કરતો એઝ વેલ એઝ ગિવ્સ મુક્ત ઊર્જા ડેલ્ટા પર એની પર અસર કરતો ઉદ્દીપકનું પ્રમાણ ઓછું પરંતુ જરૂરી માનવામાં આવે છે અને ઉદ્દીપક એ નિપજનું પ્રમાણ વધારતો નથી ઉદ્દીપક નિપજનું પ્રમાણ વધારતો આટલા મુદ્દાઓનો સમાવેશ કરીએ તો તમારો એક ક્વેશ્ચન અહીંયા પતે પ્રક્રિયાના વેગ પર ઉદ્દીપકની અસર આખો મુદ્દો ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ શું કહેવા માંગે છે ટોપિક જોઈ લઈએ જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે પરંતુ પોતે પ્રક્રિયામાં ભાગ લેતો નથી અને જો તમારે લખવું હોય કે પોતે પ્રક્રિયામાં ભાગ લે છે તો પાછળ લખવું પડે અંતે પાછો મળે છે તો વ્યાખ્યા બની જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે પરંતુ પ્રક્રિયામાં ભાગ લેતો નથી અને અંતે પાછો મળે તો કેવી પ્રક્રિયાને એવા પદાર્થને ઉદ્દીપક કહેવાય પોટેશિયમ ક્લોરેટ નું વિઘટન કરીને પોટેશિયમ ક્લોરાઇડ બન્યો તો મેંગેનીઝ ડાયોક્સાઇડ વાપર્યો જે ઉદ્દીપક તરીકે અસર કરે છે પ્રક્રિયા વેગ વધારે છે અંતે પાછો મળે છે ત્યારબાદ સ્થિતિ ઊર્જા વર્સિસ પ્રક્રિયા અક્ષનો એક આલેખ દોરવામાં આવ્યો તે આલેખ શું બતાવે છે બે ઉદ્દીપિત પ્રક્રિયા હોય ત્યારે સક્રિયકરણ ઊર્જા વધારે પરંતુ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો તો સક્રિયકરણ ઊર્જા ઘટી જાય આમ ઉદ્દીપકનું કામ શું સક્રિયકરણ ઊર્જાને ઘટાડવું આથી આ પ્રકારના પદાર્થ એ હંમેશા સક્રિયકરણ ઊર્જા ઘટાડે છે માટે વેગમાં વધારો થાય ત્યારબાદ ઉદ્દીપકના ચાર બીજા મુદ્દા ઉદ્દીપક એ ઉદ્યોગોમાં વપરાય એનું પ્રમાણ ઓછું પરંતુ જરૂરી માનવામાં આવે છે ઉદ્દીપક પુરોગામી પ્રતિગામી બંને પ્રક્રિયાના વેગમાં વધારો થાય ઉદ્દીપક સંતુલન પર અસર કરતો નથી ઉદ્દીપક ગિબ્સ મુક્ત ઊર્જા ઉપર અસર કરતો નથી અને ઉદ્દીપક એ નિપજનું પ્રમાણ વધારતો નથી મિત્રો આ તમારો 2 માર્ક્સનો ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થયો
બીજો ક્વેશ્ચન લઈએ, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. આ પણ એક સારો ક્વેશ્ચન. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો મતલબ શું? કેટલીક પ્રક્રિયાઓ તમે જુઓ તમને ખબર પડે કે ઉચ્ચતમ પ્રક્રિયા ક્રમને અનુસરે, મતલબ કે 2 ક્રમ હોય, 3 ક્રમ હોય, 4 ક્રમ હોવો જોઈએ, પણ વાસ્તવમાં પ્રેક્ટિકલી ખબર પડે કે એનો ક્રમ 2 કે 3 કે 4 નથી, માત્ર એક જ છે, નીચો ક્રમ છે. તો આવી પ્રક્રિયાને શું કહેવાય? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. કેટલીક પ્રક્રિયાઓ ઉચ્ચતમ પ્રક્રિયા ક્રમ, કેટલીક પ્રક્રિયાઓ ઉચ્ચતમ પ્રક્રિયા ક્રમને બદલે પ્રથમ ક્રમને અનુસરે હોવો જોઈએ. એનો ક્રમ ઉચ્ચતમ એટલે કે 2, 3 કે whatever. તો જે રાસાયણિક પ્રક્રિયાઓ ઉચ્ચતમ પ્રક્રિયા ક્રમને બદલે પ્રથમ ક્રમને અનુસરે એને કહેવાય આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. મિત્રો જુઓ, હું અહીં આ વસ્તુને એક અલગ રીતે સમજાવું. ધારો કે મારી પાસે એસ્ટર છે, CH3 COO CH2CH, એમાં મેં વોટર નાખીને એસિડની પ્રેઝન્સમાં અહીંયા OH ઉમેરી દીધો, અહીંયા H મળ્યો એટલે મને એસિડ મળશે. CH3 COOH વત્તા પેલો પાર્ટ આલ્કોહોલનો CH3 CH2OH. તો એસ્ટરમાં પાણી ઉમેરી એસિડ ઉમેર્યું એટલે એસ્ટર જળ વિભાજન કર્યું. એસ્ટરના જળ વિભાજનની પ્રક્રિયાથી આપણને કાર્બોક્સિલિક એસિડ મળે અને આલ્કોહોલ મળે. આ પ્રક્રિયા જો T બરાબર 0 સમય કરીએ છીએ ત્યારે એસ્ટરની સાંદ્રતા 0.01 લેવામાં આવે છે. એ વખતે પાણીની સાંદ્રતા 10 મોલ લેવામાં આવે છે. મિત્રો એટ 0 ટાઈમ તમારી પાસે નિપજ ના હોય એટલે નિપજનું પ્રમાણ 0 મોલ અને 0. પરંતુ t સમયે t બરાબર t ટાઈમે 15 મિનિટ થઈ, કલાક થયો, 2 કલાક થયા, ત્યારે તમે તમારા પ્રક્રિયકની અને નિપજની સાંદ્રતા માપવા ગયા અને તમે જોયું કે ભાઈ શરૂઆતમાં સાંદ્રતા 0.01 હતી, વોટરની 10 હતી. હવે 10 મિનિટ 15 મિનિટ અડધો કલાક પછી સંતુલન સ્થપાયું. એ વખતે તમારા પદાર્થમાં નિપજ 0.01 મોલ મળી, 0.01 મોલ મળી. તો તમારે 0.01 મોલ નિપજ મળતી હોય તો હવે પ્રક્રિયા કેટલો? 0.01 માંથી 0.01 બાદ કરો એટલે અહીંયા આવશે 0 અને 10 માંથી આ 0.01 બાદ કરો તો 9.99. આ એક બની ગયું ટેબલ. ટેબલ શું કહેવામાં આવે છે? ખબર પડી ગઈ? ટેબલમાં એવું કહેવામાં આવે છે કે તમારા પ્રક્રિયકોની સાંદ્રતા ધીમે ધીમે ઘટી વધી. જરા ધ્યાનથી જુઓ, આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ એસ્ટર. આ એસ્ટર છે અને વોટર. એની એક ઘન જેટલો હોવો જોઈએ. બંને વપરાય તો પ્રક્રિયા ખરેખર આવો હોવો જોઈએ પણ નથી. કેમ? કે પાણીની સાંદ્રતા જરા ધ્યાનથી જુઓ 10 માંથી 9.99 થઈ એટલે કે પ્રક્રિયક તરીકે જ્યારે પાણી યુઝ કરીએ છીએ ત્યારે પ્રક્રિયકનું પ્રમાણ બદલાતું નથી. 10 માંથી 9.99 એટલે શું? પ્રક્રિયકો બદલાયા જ નહીં. જ્યારે પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતામાં નહિવત ફેરફાર થાય. સમજવા બોલ્યો? નહિવત ફેરફાર. જ્યારે પ્રક્રિયકોની સાંદ્રતામાં નહિવત ફેરફાર થાય ત્યારે પ્રક્રિયાનો વેગ પાણી પર આધાર રાખતો નથી. તો પછી ખરેખર પ્રક્રિયાનો વેગ કેટલો હોય? પ્રક્રિયાનો વેગ કેટલો હોય? k * s raised to 1
H2O raised to 0. કેમ કે આ પ્રક્રિયામાં પાણીની સાંદ્રતામાં નહિવત ફેરફાર થયો માટે પ્રક્રિયાનો વેગ પાણીની સાંદ્રતાના સંદર્ભમાં સૂચિત બનતો નથી. માટે પ્રક્રિયાક્રમ વાસ્તવમાં 1 + 1 2 હોવો જોઈએ. પ્રક્રિયાનો ક્રમ 2 હોવો જોઈએ. એની જગ્યાએ 1 + 0 1 છે. આમ પ્રક્રિયાનો ક્રમ 2 હોવો જોઈએ અને બદલે 1 છે. માટે આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. એટલે આપણે બોલ્યા કે જે રાસાયણિક પ્રક્રિયાઓનો પ્રક્રિયાક્રમ ઉચ્ચતમ પ્રક્રિયાક્રમને અનુસરવાને બદલે પ્રથમ ક્રમને અનુસરે, જે રાસાયણિક પ્રક્રિયાઓ ઉચ્ચતમ પ્રક્રિયાક્રમને અનુસરવાને બદલે પ્રથમ ક્રમને અનુસરે તો તેવી પ્રક્રિયાઓ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખાય છે. અહીં એસ્ટરના જળ વિભાજનની પ્રક્રિયામાં વાસ્તવમાં પ્રક્રિયાનો ક્રમ 1 + 1 = 2 હોવો જોઈએ. એનો મતલબ 1 + 0 = 1 છે. પણ પ્રક્રિયા હોવી જોઈએ 2 પરંતુ છે એ ક્રમની. માટે તેને કહેવાય સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. મિત્રો આવી એક બીજી પ્રક્રિયા લઈએ જેને આપણે કહીએ છીએ સુક્રોઝનું વ્યુત્ક્રમણ. સુક્રોઝનું વ્યુત્ક્રમણ ખાંડનું વ્યુત્ક્રમણ. ખાંડનું વ્યુત્ક્રમણ લઈએ. चलो खांड એટલે સૂત્ર C12H22O11 plus water. now ખાંડની પાણી સાથેની પ્રક્રિયાથી તમને મળે છે C6H12O6 plus C6H12O6. એટલે અહીંયા સુક્રોઝ છે. સુક્રોઝના જળ વિભાજનની પ્રક્રિયામાં પણ પ્રક્રિયાનો વેગ સુક્રોઝ અને પાણી બંનેની સાંદ્રતા પર આધારિત હોવો જોઈએ. એના માટે ફક્ત સુક્રોઝની સાંદ્રતા ઉપર આધારિત છે. અને પ્રક્રિયા વેગ K C12H22O11 ⁻1 છે અને પાણીની સાંદ્રતા 0 છે. માટે પ્રક્રિયાનો ખરેખર 2 હોવો જોઈએ એમ જગ્યાએ ખાલી 1 છે. માટે એને કહેવાય આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો મિત્રો અત્યારે આપણે જોયું સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન અને એ પહેલા જોયો પ્રક્રિયાના વેગ પર ઉદ્દીપકની અસરનો અભ્યાસ.